ત્યારે 25 તોલા ઘરેણા સડાવવાની વાત કરી હતી, બરોબર? અત્યારે મેં ગામમાં વાત સાંભળી કે તમે 5 તોલા ઘરેણું સડાવો છો, તો તમારી બેન ફરી ગઈ કે તમે ફરી ગયા ઈ મારે જાણવું છે. આપણી બેન ઈ સમયમાં આપણી બેને આપણું નારિયેળ નાખી દીધું. અત્યારે બેન ફૂટી ગયા છે આપડા. તમે આવી ગયા ને તમારી ઓકાતમાં. અમે આવી ગયા અમારી ઓકાતમાં. આવી ગયા ને ઓકાતમાં. હા આવી ગયા. તો હવે આવી બધી માંગણી નો કરવાની હોય. કરવાની હોય, આ વ્યવહારિક માંગણી છે. 1 મિનિટ. અત્યારે ઈ સમયમાં હોનાનો ભાવ કેટલો હતો? 30,000. અત્યારે કેટલો ભાવ છે? 85,000. 85,000 માં તમારી હાથ પેઢી પહોંચી જાય. હાથ પેઢી. તમારી હાથ પેઢી પવણે, મારે તો ઘરેણું જોવે જ. અચ્છા, હોનાની માંગણી અત્યારથી કરવા મળ્યા એમ ને? લાગે છે તમારે હોનાની નથડી પહેરવી લાગે નાકમાં. સોનાની નથડી મારે નથી પહેરવી, મારી દીકરીને પહેરવી. ઘરેણું તો તમારે ચડાવવું જ પડશે. ક્યાં ચડાવવું પડશે? હે 85,000 માં છે ને 85 ની 150 ઘાઘરા લઈ લો. તમે પહેરો ને ઘરના માણસો પહેરો ઘાઘરા. તમે ઘાઘરા પહેરો. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. માંગણીઓ કરશો? હા કરું છું. શાંતિ રાખો ને, આ હું ઘાઘરાની વાત કરો. ઘડીક શાંતિ રાખો. જો અત્યારે એવી કોઈ ફેર છે નહીં, બરાબર? પહેલા વાત થઈ હતી. અત્યારે પરિસ્થિતિ પ્રમાણે અમારી ફેર નથી, અમને માફ કરો. ફાઈન નથી એમ થોડું હાલે. તમે પહેલા જ વાત કરી હતી 25 તોલા હોનું સડાવશો. આ મારી માએ હારે મોકલીને તે આ લોકોની પાસે માંગણી કરી હતી 35 તોલા હોનું સડાવવું પડશે. આ લોકોએ સડાવ્યું તો એ મારી માએ મોકલી, એટલે આ સંસ્કાર મેં મારી દીકરીને આપ્યા છે. અરે આ લુખીનો કહેવાય કે આને સડાવી. તમે લુખીના. અરે લુખીના આને 35 તોલા દેવાનું હોય. મારા ભાઈ ઘડીક શાંતિ રાખો ને મોટા ભાઈ. આને 35 તોલા હોય. આનું મોઢું જો લાલચી બાઈ છે. તારું તો ઈશ્વર કલ્યાણ નીકળે. દીકરીઓનું હોનું માંગશો તું મરી જા. લાલસી હું ને તમારી બાઈ હશે એને કયો. તું જો લાલચી. એ વેવાણ